ભાવનગર શહેરની તક્ષશિલા વિદ્યાલય ખાતે સાયન્સ ફેર યોજાયો। ભાવનગર શહેરના બોર તળાવ વિસ્તારમાં આવેલ શૈક્ષણિક સંસ્થા તક્ષશિલા વિદ્યાલય ખાતે એક દિવસીય સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાયન્સ ફેરમાં તક્ષશિલાના ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સાયન્સ એક્સપેરિમેન્ટ, સાયલન્સ ઝોન, ભૌતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર પ્રયોગો, જીવ વિજ્ઞાન, વિવિધ પ્રોજેક્ટ તેમજ સાંપ્રત પ્રવાહને લગતી થીમ્સ જેવી કે દીકરીનું ઘડતર, વિવિધ રાજ્યોના તહેવારો, રામ આएंगे, પ્રાચીન શિક્ષણ પ્રણાલી, કૃષ્ણ સદા સહાયતે, આર્ટ ગેલેરી વગેરે કૃતિઓ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી। નમસ્કાર, મારું નામ છે પાયલબેન પરમાર। આજે શ્રી તક્ષશિલા વિદ્યાલયના બાળકો દ્વારા 10 ડિસેમ્બરના રોજ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવેલું છે તથા અલગ અલગ પ્રકારના પ્રદર્શન યોજવામાં આવેલા છે। સાયન્સ ફેરમાં વિજ્ઞાનના વિવિધ પ્રકારના સિદ્ધાંતો તથા નિયમોનું બહુ સારી રીતે સમજૂતી બાળકો દ્વારા આપવામાં આવેલ છે। કૃત્રિમ છાણિયું ખાતરનો ઉપયોગ કઈ રીતે કરી શકો છો, જમીન ઓછી જમીને ખેતી વધારે કઈ રીતે કરી શકો છો, જેવી દરેક માહિતી વિજ્ઞાનના પ્રયોગોમાં સમાવિષ્ટ કરવામાં આવી છે તથા અલગ અલગ સાંપ્રત પ્રવાહના પ્રોજેક્ટ પણ વિવિધ પ્રકારના પ્રદર્શન પણ ગોઠવવામાં આવેલ છે। રામ આएंगे, કૃષ્ણ ભગવાન પરની જે આસ્થા છે, રામ ભગવાન પરની જે આસ્થા છે, તે શિષ્યનો કયા પ્રકારનો ભાવ ભગવાન પર રહેલો છે તે તમામ બાબતનું વર્ણન કરવામાં આવેલું છે। વિવિધ પ્રકારના તહેવારની ઉજવણી ભારત દેશમાં કઈ રીતે કરવામાં આવે છે, દરેક બાળકોએ અલગ અલગ તહેવારનું મહત્વ દર્શાવવામાં આવેલું છે। ભારત દેશના વિવિધ રાજ્યો, કયા રાજ્યનો કયો ખોરાક, કયો રહેઠાણ, તમામ બાબતનું વર્ણન તથા વિવિધ પ્રકારની આર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અમારા બાળકોએ પોતાની વિવિધ પ્રકારની કલાકૃતિઓ, મહેંદી કામ, ચિત્રનું વિવિધ પ્રકારના આર્ટ જેમ કે કાગળ કામ, વણાટ કામ, ગૂંથણ કામ, ભરત કામ, તમામ બાબતનું બહુ સારી રીતે આયોજન કરવામાં આવેલું છે। શાળાના લગભગ દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે। શાળાના બધા વિદ્યાર્થીઓ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।